નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। તો હવે રાજ્યની અંદર રમઝટ જામવાની છે ગરબાની, અને એક બાજુ સૌ ખેલૈયાઓ ગરબાની તૈયારીઓ કરી રહ્યા છે, શોપિંગ કરી રહ્યા છે, અવનવા સ્ટેપ શીખી રહ્યા છે, અને પાસીસ મેળવવાની અંદર અને પાસીસ કઈ કઈ જગ્યાએ મળશે અને કઈ કઈ જગ્યાએ સારામાં સારી નવરાત્રિ થવાની છે એ બાજુ નજર રાખી રહ્યા છે। તો આયોજકો જે ખેલૈયાઓ છે તેઓ તેમના ત્યાં વધુમાં વધુ આવે અને રમઝટ બોલાવે તેની તૈયારી કરી રહ્યા છે। સામે સિંગર, બેન્ડ અને કેટલાક પ્રોડક્શનના રિગાર્ડિંગ જે લોકો છે તે પણ તડામાર તૈયારીઓ કર્યા છે। સિંગર્સ છે તે રિહર્સલ કરી રહ્યા છે અને આ વર્ષે નવરાત્રિની અંદર ફ્યુઝન બેન્ડ અને સાથે જે ફ્યુઝન ટ્યુન આપવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે। તો આ વર્ષે કેવી રહેશે નવરાત્રિ? સેફટી, સિક્યુરિટીની સાથે સાથે ખેલૈયાઓ કેવી રમઝટ બોલાવશે, કયા સ્ટેપ પર નાચશે, તાલ જમાવશે, અને સિંગર્સ છે તે પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે કે આ વર્ષે શું આપવું નવીનતામાં। તો આજ મુદ્દે આજે લોકમંચમાં ચર્ચા કરવાના છે ને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ધ્રુવરાજસિંહ ચુડાસમા, ગરબા આયોજક છે, નોરતા કરીને ગરબા આયોજન કરી રહ્યા છે અનમોલ ફાર્મમાં એસપી રિંગ રોડ ખાતે, અને સાથે જ અમારી સાથે જોડાયા છે સત્યન વાઘેલા કે જેઓ મ્યુઝિક ડિરેક્ટર છે, સિંગર્સ છે, અને છેલ્લા 30 વર્ષ કરતાં વધુથી તેઓ આ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે અને છેલ્લા વર્ષોથી હું એમની નવરાત્રિમાં જઉં છું અને ખૂબ જ અનેરો આનંદ આવે છે। સત્યનભાઈ અને ધ્રુવરાજસિંહ, આપનું સ્વાગત છે લોકમંચમાં। થેન્ક યુ। નમસ્કાર, થેન્ક યુ, જય માતાજી। અને હવે અમારી સાથે પ્રિતેશ ભટ્ટી કે જેઓ કોરિયોગ્રાફર છે, બોલિવૂડમાં પણ કામ કરી ચૂક્યા છે, ગુજરાતી મૂવીઝમાં કામ કરી ચૂક્યા છે, અને સાથે જ કેટલાક આલ્બમ્સમાં પણ તેમણે કોરિયોગ્રાફી કરી ચૂક્યા છે। પ્રિતેશભાઈ, આપનું પણ સ્વાગત છે। યસ, જય શ્રી કૃષ્ણ સર, ગુડ ઇવનિંગ। જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ। આપણે ચર્ચાની શરૂઆત કરીએ। સૌથી પહેલા જ્યારે નવરાત્રિ આવવાની છે તેને લઈને સૌ કોઈ તૈયારી કરી રહ્યા છે, ખેલૈયાઓથી માંડીને આયોજકો, તમામે તમામ લોકો આની તૈયારી કરી રહ્યા છે અને અત્યારે છેક એ તૈયારી છેલ્લી ક્ષણો સુધી પહોંચી પણ ગઈ છે। ધ્રુવરાજસિંહ, છેલ્લા 5 વર્ષમાંથી આપણે નવરાત્રિ જોઈએ તો અલગ અલગ થીમ અને કેવી રીતના ખેલૈયાઓને સારામાં સારી સુવિધા મળે અને સાથે જ તેમને કંઈક એવું આપીએ કે આપણા ત્યાં તેઓ ખેલૈયાઓ ગરબા રમવા આવે। તો આ વખતની શું છે થીમ ને કેવી તૈયારી? જી સર, આ વખતે નવરાત્રી નો હાઈપ જ કાંઈક અલગ છે। કેમ કે એક તો આ વખતે નવરાત્રી 10 દિવસ માટે છે, અને જે આપણે કીધું કે દર વર્ષે અલગ અલગ થીમ અને અલગ અલગ લોકોને આકર્ષવા માટે આયોજકો કરતા હોઈએ છે। આ વખતે આપણે જોયું કે હમણાં મહાકુંભ ગયો, રામ મંદિરની ઉદ્ઘાટન થયું। આ બધાને લીધે આ વખતે સનાતનની થીમ આપણા ગુજરાતમાં તો ખાસ કરીને ખૂબ જ મહત્વ ધરાવે છે। એટલે આ વખતે મોટા ભાગની જે નવરાત્રીઓની થીમ છે તે સનાતનની, મા દુર્ગાની અને શક્તિ સ્વરૂપની થીમ ઉપર આધારિત આ વખતેની થીમ વધારે જોવા મળી રહી છે। શક્તિ સ્વરૂપે અને સનાતનની થીમ જોવા મળી રહી છે। પ્રિતેશભાઈ, છેલ્લા 5 વર્ષોની આપણે વાત કરીએ, ગરબાની રમઝટ જોવા મળી રહી છે, પરંપરાગત ગરબા પણ જોવા મળી રહ્યા છે, હવે તો ફ્યુઝન લુક પણ જોવા મળી રહ્યો છે કે જે 1 તાલી, 2 તાલી, 3 તાલી રમાતા હતા, દોઢિયું રમાતું હતું, રાસ રમાતા હતા, પણ હવે તો જોઈએ કે 12 વાગ્યા પછી જે પ્રમાણે મંડલીનો એક ક્રેઝ વધ્યો છે, તો આ વખતે શું છે નવીન સ્ટેપમાં? જી સર, તમને વધારે કહું તો પહેલા તો મને જીટીપીએલ ને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને આજે બોલાવ્યો। થેન્ક યુ સો મચ। અને દેવાંગ ભટ્ટ સરને પણ થેન્ક યુ કહું છું। અને નવરાત્રીની જો વાત કરીએ આપણે સર, દર વર્ષે લોકોમાં એક જે ઉત્સાહ હોય છે ને બહુ જ અનેરો હોય છે। અને આ વર્ષની ખાસ વાત તો હું તમને સર કહેવા જાઉં કે તમે જે મને એક પ્રશ્ન અને જવાબ પણ આપી દીધો કે 1 વાગ્યા સુધી તો ગરબા રમાય જ છે, પણ 1 વાગ્યા પછીનો જે આનંદ છે ને એ અત્યારે લોકોને બહુ જ ગમી રહ્યો છે। એક ટ્રેન્ડ કહી શકાય, ટ્રેન્ડિંગમાં કહી શકાય કે મંડલી અત્યારે, જેમ કે આપણી સાથે ધ્રુવરાજસિંહ સર પણ જોડાયેલા છે, તો એમને પણ ખ્યાલ હશે કે અત્યારે જે ખેલૈયાઓ ગરબા ક્લાસમાં રમવા આવે છે, જે સેશન્સ લઈ રહ્યા છે, હું બધાની વાત કરું છું, તો સ્ટુડન્ટને ગરબા તો રમે જ છે, અવનવા સ્ટેપ, પણ એની સાથે મંડલીનું ખાસ એ લોકોનું એક હોય છે કે સર અમારે મંડલી શીખવી છે। ધ્રુવરાજ સર, હું થોડું તમને પણ કહીશ, હું સાચું કહી રહ્યો છું ને? સાચું કેમ કે જી, મારા મંડલી હાલ ટ્રેન્ડિંગમાં છે। જી સર, અને ભારતભરમાં હું વર્કશોપ લઈ રહ્યો છું છેલ્લા 15 વર્ષથી, અને જે પારંપરિક ગરબાની તમે વાત કરી સર, એમાં હું એક નાનકડી તમને એક લાઈન કહેવા જઈશ
કે ઓથેન્ટિક ગરબા મતલબ પારંપરિક જે આપણા ગરબા છે ગુજરાતના, એમાં હું તો વધારે ધ્યાન આપતો જ આવ્યો છું છેલ્લા 15 વર્ષથી. અને આ વર્ષે પણ મેં પણ આજના દિવસની પણ વાત કરું તો મેં એક સરસ એવા નવા સ્ટેપ આજથી મેં લોકોને આપ્યા, જેમ કે 15 થી 20 દિવસ હવે રહ્યા છે નવરાત્રીને. તો લોકો ખૂબ આનંદ કરી રહ્યા છે, સ્ટેપને માણી પણ રહ્યા છે મજા, કે અમને બહુ જ મજા આવી રહી છે. અને ખાસ મંડલી સર, કે સવાર સુધી 4 વાગ્યા સુધી મંડલીનો આનંદ લોકો શહેનાઈ ને ઢોલના તાલે રમતા હોય છે. જે મ્યુઝિકના તાલ સાથે તો સિંગરમાં લાઈવ મજા લેતા જ હોય છે, પણ એનાથી પણ વિશેષ મંડલીમાં લોકો ઢોલ સાથે એટલો આનંદ લઈ રહ્યા છે કે જેની કોઈ વાત નથી સર. બહુ જ મજા આવશે આ નવરાત્રીમાં. 2025 ની નવરાત્રી મતલબ ધૂમ મચાવી દેશે. પ્રિતેશભાઈ, આ વખતે કયા સ્ટેપ ટ્રેન્ડિંગમાં જોવા મળશે? હા, ટ્રેન્ડિંગમાં સર આ વર્ષે હવે સ્ટેપની તમને વાત કરું તો સૌ પહેલા તો પોપટિયું નવું જ સોંગ હમણાં આઉટ થયું છે, બહુ સરસ. અને મેં પણ એમાં કોરિયોગ્રાફી નવા સ્ટેપ મેં આ વખતે આપ્યા છે, બહુ સરસ. અને પોપટિયું છે, પછી ગામઠી છે, પછી સુરતી છે. એ લોકોના મનમાં વસેલી છે. સુરતીમાં સુરતી 1, સુરતી 2, સુરતી 3, આ રીતે લોકો દર વર્ષે કંઈક નવું લાવતા હોઈએ છીએ અને ખેલૈયાઓને આપણે પીરસતા હોઈએ છીએ. અને આ વર્ષે બીજું એક છે કે ડાકલા. ડાકલામાં પણ એકદમ સરસ રીતે ડાકલાના જે પ્યોર મ્યુઝિક રિધમ સાથે, તાલ સાથે, એક એવું તડકતા ભડકતા જેને કહી શકાય એવા ડાકલાના પણ સ્ટેપ છે, જે સર બધાને બહુ જ ગમશે. અને બધા અલગ જગ્યાએ જતા હોય છે અને આનંદ લેતા હોય છે. સત્યનભાઈ, ખેલૈયાઓ હવે મન મૂકીને રમઝટ બોલાવશે અને એક અનેરો આનંદ, ઉત્સાહ, ભક્તિનો ભાવ જોવા મળશે. સાથે સાથે હવે એની અંદર થોડોક આનંદ બી જોવા મળશે. કેવા પ્રકારના ખેલૈયાઓ આપના એઝ અ સિંગર તરીકે, એઝ અ મ્યુઝિક ડિરેક્ટર તરીકે જોવો છે કે કેવા ગીતો ખેલૈયાઓને વધારે પસંદ આવે છે? કારણ કે એજ ક્રાઇટેરિયા હોય છે, સ્પીડ ક્રાઇટેરિયા હોય છે, સ્ટેપ્સ ક્રાઇટેરિયા હોય છે, પરંતુ ઇન જનરલ કેવા પ્રકારના ગીતો અને ખાસ એ પૂછવું છે કે આજથી 10, 20, 25 વર્ષ પહેલાની નવરાત્રી અને આ નવરાત્રીમાં શું તફાવત અને શું હજુ પણ એમના એમ છે? સૌ પ્રથમ તો JDPL ટીમ, દેવાંગ ભટ્ટ સર અને જયભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને અહીં આમંત્રિત કરવા બદલ. થેન્ક યુ વેરી મચ. સરસ વાત કરી છે જયભાઈએ કે જે સમયનો આજે 30 વર્ષના વાળા વીતી ગયા, તો એ વખતે કયા પ્રકારના નવરાત્રીમાં સંગીત પીરસાતું અને હવે શું છે, તો એ બહુ જ મોટો ડિફરન્સ ઉડીને આંખે વળગે એવો છે. અમે લોકો જ્યારે શરૂઆત કરી ત્યારે પારંપરિક ગરબા, પ્રાચીન ગરબા, સુગમ સંગીતના ગરબા, એનું પ્રાધાન્ય વધારે હતું એવું મારો ઓપિનિયન છે. અને જેમ સમય ગયો એમ મને લાગે છે કે થોડુંક અર્બનાઇઝ ગરબાનું સ્વરૂપ થતું ગયું. બંબઈયા સ્ટાઇલના ફાલ્ગુની પાઠક ને એ જે ત્યાં બોમ્બેમાં જે ચાલુ થયું, પછી સુગમ ગરબા પણ આપણે અતુલ પુરોહિત સાહેબ બરોડાના, અને એ બધા એડ ઓન થયા અને એ લોકો પણ એ ગરબા પણ એમના પ્રચલિત થતા ગયા. એમ અમે લોકો પણ અમારી રીતે એ પ્રકારે ડિઝાઇનમાં અમારી એડ કરતા ગયા. અને અત્યારે છેલ્લા 3-4 વર્ષની વાત કરીએ, 5-1 વર્ષની, તો ફોક મ્યુઝિક એ શિરમોર છે. ફોક મ્યુઝિકના જે કમ્પોઝિશન્સ છે, ગીતો છે, સૌરાષ્ટ્રની વાત કરો કે ઉત્તર ગુજરાતની વાત કરો કે કચ્છની વાત કરો, તો ફોક મ્યુઝિકના જે કમ્પોઝિશન્સ છે, જે રચનાઓ છે, એ અત્યારે સૌથી ટોપ પર છે એવું મારું માનવું છે. અને એનું કારણ એક એ છે કદાચ મારા મતે કે ફોક મ્યુઝિક એ વર્ષોથી આપણા હૈયામાં વસેલું છે, એ આપણા જીન્સમાં છે એમ કહી શકાય. એટલે ફોક મ્યુઝિક સાથે અમારું ઓડિયન્સ રિલેટ બહુ જ સરસ રીતે કનેક્ટ બહુ ઇઝીલી થઈ શકે છે. એટલે ફોક મ્યુઝિકના ઘણા બધા કમ્પોઝિશન્સ છે. આપણને ખબર છે કે ગલગોટોથી માંડીને હમણાં 9 લાખાઈ લોબડી આડ્યું જે માતાજીની સ્તુતિ છે, ત્યાંથી માંડીને ઘણા બધા રંગ મોરલો જે ઓરિજિનલ કમ્પોઝિશનના શબ્દો પહેલા અલગ પણ હતા અને આ પણ ખૂબ સરસ કમ્પોઝિશન છે. તો આ જે વાત છે, આ આખો ઉડીને આંખે આપણને વળગે ને એવો બદલાવ છે. અને અમે લોકો પણ આ બધી જ જેને કહેવાય કે ક્લિક થાય એવી રચનાઓને અમારા પરફોર્મન્સમાં સમાવીને પ્રસ્તુત કરીએ છીએ. ધ્રુવભાઈ, આ વખતે સૌથી પહેલા ખેલૈયાઓને એક વાતની ચિંતા છે. સાથે આપ તો આયોજક છો એટલે આપને એમના કરતા પણ પહેલા વધારે ચિંતા હશે અને આપ સમજી જ ગયા હશો કે વરસાદ. આ વખતે વરસાદ ભંગ ના પાડે અને વરસાદ આવે તો પણ ખેલૈયાઓ અને માં દુર્ગાની, માં શક્તિની આરાધના એમની એમ ચાલુ જ રહે,
તેના માટે કોઈ વિશેષ આયોજન છે? કારણ કે વરસાદની તીવ્રતા વધી શકે છે ને વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જી જયભાઈ, આ વખતે આપણે જેમ કીધું એમ કે ખેલૈયાઓને ચિંતા છે અને આયોજકોને પણ ચિંતા છે કે જી. વરસાદ ક્યાંય નવરાત્રીમાં વિઘ્ન ના પાડે. હમ. પણ કુદરતનું તો આપણે હાથમાં તો છે નહીં, પણ તેમ છતાં આયોજક તરીકે અમે ઘણું બધું ધ્યાન રાખી રહ્યા છીએ. ખાસ કરીને જ્યાં સ્ટેજ હોય ત્યાં ઉપર ડોમ બને તો નોર્મલ જ્યારે વરસાદ આવે તો એમાં વાંધો નથી આવતો. અને આપણી ગુજરાતની પબ્લિક તો નવરાત્રી પાછળ એટલી ઘેલી છે કે જો વરસાદ આવતો હોય તો વરસાદમાં પણ રમી શકે, જો રમવા દેવામાં આવે તો. એટલે અમે પણ આયોજક તરીકે ધ્યાન રાખી રહ્યા છીએ કે નોર્મલ વરસાદ હોય જેમાં કઈ નડે નહીં એવી જગ્યાએ રમી શકાય, કે ઝાપટું આવીને વહી જતું હોય, થોડો વરસાદ આવીને વહી જતો હોય તો એવી જગ્યાએ રમવામાં ખલેલ ના પહોંચે અને ખેલૈયાઓ સારી રીતે રમી શકે અને નવરાત્રીની મજા માણી શકે અને મા શક્તિની આરાધના પણ કરી શકે. એની હાટુ અમારથી બનતી અમે પૂરતી સુવિધાઓ કરી રહ્યા છીએ કે પાણીનો વરસાદના નિકાલ થાય, વરસાદના લીધે કોઈ શોર્ટ સર્કિટ કે કાંઈ ના થાય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ના બગડે અને લોકો સરખી રીતે મજા માણી શકે. પ્રિતેશભાઈ, આપણે સ્ટેપ્સની વાત કરી, પરંપરાગત ગરબાની વાત કરી, સ્ટેપ્સની વાત કરી, ત્યારે એક થોડી મારી વાત કરું તો એક મને યાદ છે, સત્યનભાઈ કદાચ આપને પણ અગ્રી થશો કે ઢોલ, રમઝટ ને એવી 2 કે 3 જ હતી સીડી કે કેસેટ કે જેની ઉપર હું ગરબા રમેલો છું. ત્યારબાદ ધીરે ધીરે ક્લબની અંદર ગરબા ચાલુ થયા, પછી પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં અને ધીરે એ આખું મેદાન લોકોની અંદર જોવા મળ્યું કે હરેક જગ્યાએ હરેક મેદાન હવે કોરું જોવા નથી મળતું. નવરાત્રી ત્યાં હોય છે. સૌથી વધુ વાત આવે નવરાત્રીની ત્યારે રાસ રમવામાં આવતા હોય છે. પરંતુ પ્રિતેશભાઈ, હવેનું જે આપણી સોસાયટીના ગરબા થતા હતા અને હવે જ્યારે ક્લબની અંદર ગરબા થાય છે તો ત્યાં હવે રાસનું ફોર્મેટ બદલાઈ ગયેલું જોવા મળે છે અને ઘણી જગ્યાએ હવે રાસ નહીં પરંતુ ગરબા અને પછી ત્યારબાદ સીધું જ મંડળી, એટલે રાસ ક્યાંક જોવા જઈએ તો ધીરે આપણા કલ્ચરમાંથી આ જે પ્રમાણે મેદાનની અંદર હવે થવા લાગ્યા નવરાત્રી, તો પાછળ જતા રહ્યા એવું નથી લાગતું? જી સર, હવે થોડી હું તમે આ મારા મનની વાત પણ તમે કહી દીધી સર, અને આ હું આપણા ગુજરાતના ખેલૈયાઓને તો ખાસ તમારા માધ્યમથી, જીટીપીએલ ના માધ્યમથી, ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું એક સરસ સંદેશો પણ મોકલવા માંગીશ. આ વાત તમે બહુ સરસ મને પ્રશ્ન કર્યો સર, અને આ હું મારા ઇન્ડિયા ટૂર થતી હોય છે અને ગુજરાતમાં તો ખાસ હું આ વાત કહેતો આવ્યો છું. આ વર્ષે પણ મેં કીધી કે રાધા ને કૃષ્ણની જ્યારે વાત આવે સર, વિષ્ણુ સર, તો દાંડિયા રાસની વાત આવે. રાધા ને કૃષ્ણને જોડીએ ત્યારે રાસ રચાયો. સત્યેન સર, હું જે કહી રહ્યો છું એ રાઈટ? ના, બહુ જી, સાચી જી. વાત છે અને મારા મનની પણ વાત છે. આપની વાત પછી હું પણ મૂકું છું. પ્લીઝ. હા, ખૂબ સરસ વાત કરી રહ્યા જી પ્રિતેશભાઈ. હું એક જ બે થી વધુ બે લાઈનમાં જ તમને કહી શકીશ કે રાસ અત્યારે નીકળી ગયા છે તો રાસને રાખવા જરૂરી છે. રાસ એટલે કે રાધા અને કૃષ્ણનો સંગમ. એટલે આપણા જે ગરબા અત્યારે ચાલી રહ્યા છે, હું નથી કહેતો કે અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે ડિસ્કો ડાન્સ, ડીજે ગરબા, એને હું જી. નથી કહી રહ્યો, પણ રાસ, પ્યોર રાસ, જે દાંડિયા રાસ જેને સ્ટિક્સ થી રમવામાં આવે છે સર, એ દાંડિયા રાસને તમે દાંડિયા રાસ હાથમાં લઈને જ રમો અને એ રમવાનો આનંદ પણ એક અલગ છે. જેમ મંડળીમાં લોકો અત્યારે આનંદ માણી રહ્યા છે, એનાથી પણ વધારે રાસ. અને આપણા પ્રાચીન કાળમાં સત્યેન સર, રાસ એટલે ગરબો જે માથે લઈને ગરબી રમતા, તેમાં 7 છિદ્ર આપેલા છે. એમાં મારે એ વિષય ઉપર અત્યારે વાત નથી કરવી કેમ કે એ તો બહુ જ મોટી વાત બહુ છે, લાંબો વિષય લાંબુ છે. છે. બહુ જ લાંબુ થઈ જાય. એનું પણ એક મહત્વ છે નક્ષત્ર સાથે, પણ એ હું જી. અત્યારે એ ટોપિક ઉપર નથી જઈ રહ્યો. પણ જે સરે મને કહ્યું કે રાસ, તો હા, હું બધા લોકોને એ જ કહીશ કે રાસ રમો. પાર્ટી પ્લોટ્સ હોય, કોઈ ઓર્ગેનાઇઝર હોય કે પછી કોઈ ક્લબમાં હોય કે પછી સોસાયટીમાં જી. હોય, રાસ રમવા જરૂરી છે. ખરેખર રાસ રમવાથી એક માતા રાણીના જે 9 દિવસના નોરતા હોય છે એ વાઇબ્સ એક અલગ હોય છે. પોઝિટિવ વાઇબ મળે છે, એનર્જી ફીલ થતી હોય છે ગરબાથી અને રાસ રમવાથી. તો હું એટલું જ કહીશ દર્શક મિત્રોને તમારા થકી કે રાસને રમો, દાંડિયા સાથે લઈને રમો. મેં ઘણી જગ્યાએ જોયું જી. છે કે રાસ તો ચાલતા પણ હોય છે પણ લોકો ગરબા રમતા હોય છે. જી, જી. વિથઆઉટ દાંડિયા વગર ક્યારે ગરબા થતા નથી. આ મારી ખાસ મેસેજ મારા થકી જીટીપીએલ ના માધ્યમ થકી હું દર્શક મિત્રોને કહું છું. થેન્ક યુ.
સત્યનભાઈ શું કહેશો રાસ વિશે? અને બીજું એક જે રીતના પ્રિતેશભાઈએ બી કીધું તો છેલ્લે તો ટેકનો ગરબા બી થઈ ગયા હતા, જી એટલે જી બિલકુલ. એ કઈ દિશા તરફ જઈ રહ્યું છે ગરબા હા, રમવાનું? અને જો રાસની વાત ઉપર આવીએ તો ભાઈએ વાત કરી, ખૂબ સરસ વાત કરી આપણા કોરિયોગ્રાફર મિત્રએ, કે રાસ આજકાલ રમાતા બહુ ઓછા જોવા મળે છે. એનું કારણ સૌથી અગત્યનું એ છે મારા મતે, કે આપણે જે 12 વાગ્યાની પરમિશન છે, પોલીસ પરમિશન જે કાયદાકીય લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી છે, એ કદાચ એના કારણે રિસ્ટ્રિક્ટ કરવું પડે છે. એટલે લગભગ 8 વાગે આરતી થાય, 8:30 ગરબા શરૂ થાય, એટલે આપણને 2.5-3 કલાકનો સમય મળે, જેમાં રાસ પરફોર્મ નથી કરી શકાતા. અને અમારા માટે પણ એ એક અમે મિસ કરતા હોઈએ છીએ, કેમ કે રાસની જે વાત કરી, રાધા અને કૃષ્ણની વાત કરી, એટલા સુંદર રાસ કે વૃંદાવનમાં થનકાર થનક થઈ, કે તારા રે બિલકુલ. નામનો છેડ્યો એક તારો, કે તારા નામની ચુંદડી ઓળી, આ બધા અદ્ભુત કમ્પોઝિશન્સ ને એક માહોલ બની જાય. અને એમાં એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ જે દાંડિયા લઈને રાસ કરતા હોય, એ આખો એક જેને કહેવાય ને કે ગરબી એટલે એક સર્કલ, એક ઉર્જામય સર્કલ, એ આખું ક્રિએટ થતું હોય છે. તો એ અમે પણ મિસ કરીએ છીએ. એટલે અમે એવું કરીએ છીએ, અમે આયોજકોને વિનંતી કરીએ, પણ ઓફકોર્સ લીગલ જે આપણને પરમિશન જી. મળી છે એની બહાર ન જઈ શકાય. પણ પહેલાના સમયમાં જયારે 4-4 વાગ્યા સુધી ગરબા થતા, ત્યારે રાસનું તો 1.5 કલાક સુધીનું એક સેશન રહેતું, 3 તાળીનું 1 કલાકનું સેશન રહેતું, ગરબાનું 3 કલાકનું સેશન રહેતું, અને અમે પરફોર્મ કરતા. એની મોજ અલગ હતી. પણ અત્યારે અમે એવું કરીએ છીએ કે અમારા ગરબાના જે સેશનો છે, એમાં જ અમે ચૂંટેલા કેટલાક રાસ ઇન્વોલ્વ કરી લઈએ છીએ અને પરફોર્મ કરીએ છીએ. એટલે અમારા સંતોષ માટેની આ વાત છે. પણ એમણે સરસ વાત કરી કે રાસ ક્યાંક જો શક્ય હોય તો 1.5 કલાકનું પણ એક સેશન રાસનું આયોજન એનું થવું જોઈએ. તો ખૂબ જેને કહેવાય ને કે સોનામાં સુગંધ પડે. અને અને સર આગળ એક વાત, સત્યનભાઈ, જી સત્યનભાઈ, જી હાજી, બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે, ટેકનો ગરબાની ટૂંકમાં જે જવાબ વાત આપજો, કરતા હતા. કે હવે ધીરે ધીરે ફિલ્મી ગીતો અને ફ્યુઝન સંગીત કેવી રીતના જી જુઓ છો? ટૂંકમાં જવાબ આપજો. એવું છે સાહેબ કે જયભાઈ, હું પોતે મારા ગ્રુપની વાત કરું તો મેં શરૂઆત કરી 1990 થી, ત્યારથી આજ દિન સુધી નવરાત્રીના ગરબામાં એક પણ ફિલ્મી ગીત ગવાયું નથી મારા પરફોર્મન્સમાં, અને એક પણ ફિલ્મી ગીતની ટ્યુન કીબોર્ડ ઉપરથી પણ વાગી નથી. આ મારી વાત છે. અને મારા જેવા ઘણા અમારા મિત્રો છે કે જે લોકો પ્યોરલી ટ્રેડિશનલ ગરબા, અમદાવાદ હોય કે ગુજરાતની જી. વાત કરીએ, બરોડાની વાત કરીએ, એ લોકો પ્યોરલી ટ્રેડિશનલ ગરબા પરફોર્મ કરે જ છે. એટલે હું એવું માનું છું કે જ્યાં ખરેખર સાચા જેને કહેવાય ને કે કલાની એક ક્વોલિટીની જ્યાં કદર છે, કે સમજ છે કલાકારોમાં, એ મોટાભાગના બિલકુલ સર. ગ્રુપ્સ તો એ પોતે એવોર્ડ જ કરે છે. ગુજરાતના લીડિંગ જેટલા પણ ગ્રુપ્સ કહીએ આપણે, કે લોકપ્રિય ગ્રુપ, એ મોટાભાગના. અને હવે લોકોને પણ સમજાતું ગયું છે છેલ્લા ઘણા બધા વર્ષોથી, કે ફિલ્મી ગીત આપણે આમાં એવોર્ડ કરવું જોઈએ. એટલે અમને ઘણી બધી વાર પહેલા એવું હતું કે પાર્ટીઝ એવું કહેતી, ક્લાયન્ટ્સ અમારા, કે થોડું ફિલ્મી નાખજો. પણ હવે સામેથી કહે છે કે અમારે પ્યોરલી ટ્રેડિશનલ જોઈએ છે. એટલે હું જી. માનું છું કે જે ટેકનોના નામે, ટેકનોલોજી આખી વસ્તુ અલગ છે. ઇટ ઇઝ ઓલ જી. જી. અબાઉટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અથવા તો સાઉન્ડ સિસ્ટમની વાત કરીએ કે એમાં લેટેસ્ટ અપડેટ્સ આવ્યા છે, તો એ સરસ વાત છે. કોર્ડલેસ માઇક્સ હોવા, તો અમે જી. કોર્ડલેસ જી. માઇક સાથે અંદર જઈને ધમાલ કરી શકીએ. સારી સાઉન્ડ સિસ્ટમ હોય તો કલાકારોનો અવાજ વધારે સારો નિખરીને બહાર આવે. એ બધી વસ્તુ આવકાર્ય છે. પણ ટેકનોલોજીના નામે કે ફ્યુઝનના નામે ફિલ્મી ગીતોની જે મિક્સિંગ થતું હોય, તો મને પર્સનલી પસંદ નથી. અને જી. મોટાભાગના ગ્રુપ્સ, હું માનું છું કે પ્યોરલી ટ્રેડિશનલ, પારંપરિક, પ્રાચીન, અર્વાચીન, ફોક અને ગુજરાતના વિવિધ પ્રદેશોના સરસ મજાના લોક સંગીતને લઈને અમે લોકો પરફોર્મ કરીએ છીએ. સત્યનભાઈ, એક તમારી વાત હું રિપીટ કરવા માંગુ છું, કે આટલા વર્ષોથી આપ નવરાત્રીમાં પરફોર્મ કરો છો, આપનું ક્રેઝી બીટ કરીને બેન્ડ બી છે, ઘણા બધા તમે ઇવેન્ટ્સ કર્યા છે, પરંતુ જી તમે એક વસ્તુ કીધું ને કે નવરાત્રીમાં આજ સુધી તમે જે જગ્યાએથી પ્લેટફોર્મ ઉપરથી જે મ્યુઝિક સર્વ કરો છો, એમાં આજ સુધી કોઈ બી ફિલ્મી ગીત નથી વાગ્યું. ખૂબ જ સુંદર વાત કરી. ધુરાજસિંહ, તમારી પાસે આવવા માંગીશ. હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ, અને આવે છે પાસની કાળાબજારી અને પાસનો હાઈપ. કારણ કે ઘણી બધી વાર આપણે જોયા છે કે 500 નો પાસ 1500 વેચાયો છે, 1500 નો પાસ, અધધ કિંમત સુધીના પાસ, મારે નામ નથી લેવા કોઈ ઓર્ગેનાઇઝરના, એના કે પણ 5, 10, 15 હજાર સુધીના પાસો પણ આપણે જોયેલા છે. સાથે કાળાબજારી અને આયોજક, આ ત્રણેયના આપના મંતવ્ય શું છે, કે કેવી રીતના આને અટકાવી શકાય અને લોકોને શું અપીલ? જી ભાઈ, આપણે જે વાત કરી કે પાસની કાળાબજારી, આમાં એક વસ્તુ એડ પણ આપણે કરવા માંગુ છું, પાસનું ડુપ્લિકેશન. ઘણીવાર જી. પાસ ડુપ્લિકેટ બનતા હોય છે. બીજું આપણે વાત કર્યું કે પાસ કાળાબજારીમાં ખૂબ મોંઘા વેચાય છે, અને આનો વિકલ્પ શું થઈ શકે. એટલે આ વખતે તમે જોશો ને, આ વખતે દર વખતે કરતા પાસના પ્રાઇસ ઓછા હશે. એનું કારણ છે
કે દર વખતે અમદાવાદમાં 50, 60, 70 જગ્યાએ ગરબાના આયોજન થતા એઝ અ પાર્ટી પ્લોટ. શેરી ગરબા અને મંડળીના એ અલગ વાત છે. ખાલી ગરબાની વાત કરીએ તો 50, 60 જગ્યાએ થતા. આ વખતે 100 કરતા ઉપર ગરબાના આયોજકો તો લિસ્ટેડ છે. ત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ આપણે ચેક કરીએ એમાં 100 કરતા વધારે અમદાવાદ પ્રોપરની વાત કરી રહ્યો છું. બધા સિટીમાં આવું જ છે કે ગરબાના વખતે આયોજકો જ ઝાઝા છે. ઘણી અલગ અલગ જગ્યાએ ગરબા થઈ રહ્યા છે. એટલે વધારે લોકો છે એટલે પાસના ભાવ એટલા હાઈપ નહીં થઈ શકે. બીજું છે કે પાસનું ડુપ્લિકેશન કે કાળા બજારી થાય છે. તો લોકોએ પણ એવું ધ્યાન રાખવું જોઈએ કે જે જવાબદાર વેબસાઇટ હોય કે જ્યાં આયોજકોએ કીધું હોય એની ઉપરથી જ પાસ લે, કોઈ થર્ડ પાર્ટી પાસેથી પાસ ના લે. અને અત્યારે એક નવું થયું છે ચાલુ કે મોટા ભાગના પાસ ઈ પાસ અને સ્કેનર વાળા બની રહ્યા છે કે જેને QR કોડ થી સ્કેન કરવામાં આવતા હોય છે. એટલે ડુપ્લિકેશન પણ નથી થતું અને લોકો ખોટા પાસ પણ નથી બનાવી શકતા. એટલે આ વખતે તો જે હાઈપ હોય છે તમે કહો છો કે ઘણી જગ્યાએ ખૂબ જ મોંઘા પાસ, તમે કીધું કે 1-2 જગ્યાએ એવા છે કે 1000, 10,000, 12,000 ના પાસ વેચાણા છે. પણ લોકોએ એ સમજવું જોઈએ કે આ માર્કેટિંગ સ્ટાઇલ છે, આમાં એટલું બધું કઈ ખાસ હોતું નથી. સત્યમભાઈ અને પ્રિતેશભાઈ આપણે જે હમણાં વાત કરી કે હાચા ગરબાની મજા તો જે લોકો જાણે છે ને ખબર છે કે જૂના અને અર્વાચીન ગરબામાં છે, એ રાસમાં છે, એ આપણી પરંપરાઓ અને આપણી સંસ્કૃતિના ગરબામાં છે. ગરબા ખાલી એક ડાન્સ ફોર્મ નથી, ગરબા આપણી સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે. દુનિયાનો સૌથી લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ પણ ગણી શકાય. પણ આપણે જોઈએ છીએ કે હવે તો ગરબો યુનેસ્કોમાં ગયો છે. એટલે આપણા બધાની જવાબદારી બને છે કે આપણે આપણી પરંપરાને જાળવી રાખી. મોડર્ન થવાનું છે, પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખીએ. હા, બહુ સાચી વાત છે. થવાનું છે, પણ પરંપરાઓની સાથે થવાનું છે. આપણા રૂટ્સ નથી મૂકવાના આપણે. જી. અને સર ધ્રુવરાજસિંહ, હા પ્રિતેશભાઈ, ટૂંકમાં જણાવશો, શું કહેવા માંગો છો? ગુજરાતનો જે ગરબો છે સર, એ માત્ર ગુજરાત સુધી હવે નથી રહ્યો. હા, હવે એ જી. દેશ વિદેશની ધરતીમાં પણ અત્યારે ગ્લોબલ થઈ ગયો થઈ છે, ગયો છે. બસ, વર્લ્ડ વાઇડ થઈ ગયો છે. worldwide. યસ, વર્લ્ડ વાઇડ થઈ ગયો છે સર. જી જી. અને હવે તો તમે યુનેસ્કોમાં આપણી આપણા કાળજી- ગરબા નોંધાણા છે. યુનેસ્કો જે જી. જૂના ડાન્સ ફોર્મને નોંધે છે કે જે પરંપરાઓને જોડાઈને કરી રહ્યું છે, એમાં હવે આપણો ગરબો નોંધાણો છે. આપણે ગુજરાત માટે, જી, ભારત માટે ધ્રુવરાજસિંહ. ગૌરવની વાત કહેવાય. પ્રિતેશભાઈ, ધુરાસિંહ અને સત્યનભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા અને ખૂબ જ સરસ મજા આવી અને સાથે જ પરંપરા અને સંસ્કૃતિનું પણ આપ તરફથી એક ભાન કરાવવામાં આવ્યું. સત્યનભાઈએ કીધું કે ફોક મ્યુઝિક હાલ ટ્રેન્ડિંગમાં છે, નવરાત્રીમાં ફિલ્મી ગીતો તેઓએ આજ દિન સુધી નથી વગાડ્યા. ખૂબ જ સરસ વાત છે. ધુરાસિંહે પણ એક પહેલા જ વાત કરી કે આ વખતે સૌથી વધુ થીમ એ સનાતન ધર્મને લઈને થીમ જોવા મળશે. પાસ જે છે હવે તેની શોર્ટેજ નહીં સર્જાય, કારણ કે હર વર્ષે 40, 50 કે 60 લોકો ગરબાનું આયોજન કરતા હતા, પણ આ વખતે તો 100 કરતા પણ વધુ ગરબાનું આયોજન છે. ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે પાસને લઈને. અને પ્રિતેશભાઈએ કીધું કે ટ્રેન્ડિંગ છે હાલ મંડલી, પોપટિયું, ગામડી અને સુરતી, અને ખાસ કરીને ડાકલા અને રાસ રાખવા માટે તેમણે ખાસ અપીલ કરી છે. પ્રિતેશભાઈ, ધુરાસિંહ ભાઈ તેમજ સત્યનભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. Thank ખૂબ you. ખૂબ આભાર આપનો પણ. ગુજરાત ન્યૂઝને પણ થેન્ક યુ સર. થેન્ક યુ. તો આ હતી લોકમંચમાં આજની ચર્ચા. નવરાત્રી 2025 શું છે આયોજન, કેવું છે આયોજન, અને શું કયા પાસાઓને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. તો આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.